દશામા વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મકાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કનિક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. તે જાણી લાવી છે. રાણી આશ્ચર્ય પામી. તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય? હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામા વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતીન છે. આપણને શેની ખોટ છે કે આપને આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી સંતતિ બધું જ આપની પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું હત કરવાની સ્પષ્ટ ના પાડી. એક કોપી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ચોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રામ લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કાદેય, લેખતાઈ રવો અને લડાઈમાં હારી ગયો. પડેશી રાજાએ તેનું રાજપાર ઝૂંટવી લીધું. G5 મચાવવા રાજા રાણી અને 2 કુંવરોને લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાન વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રથે આ સાંભળી રાણીને મારી. આમ, ભૂખ, તરસ, પાક અને ત્રાસ વેઠતાં રાજા રાણી અને જે કુંવરો એક વાડમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બરથો ફૂલગઢ કરમાઈ ગયા. રાજી રાણી અને બંને કુંવરો આ જોઈ હમક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને પણ આ દ્રશ્ય જોવું અને વિચારવા લાગ્યો કે માળો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. નહીતર સરીમરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકીભટ થાય નહીં. એમને હાબૂત કરી કાઢી મૂક્યા. રાજા, રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાયકતા પરલિયામ ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો વકટાક થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધની જ તે શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતાં તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ, મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂંકાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો. પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડના ભોનીમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતાં એક નદી આવી. નદી કિનારે ચીકડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક ચીકડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીકડું આપ્યું.
રાણીએ ચીપડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીકડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમને રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાશી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીકડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો દોગ ભરાયા અને તેમને દગેરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એનકેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતાં શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈન ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપ્રાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તારક ચિહ્ન તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દૃષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દૃષ્ટિને પાત્ર થશે. જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા જેવા રાજા રાણીને ફળ્યામ તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સન્નિષ્ઠા પ્રદાન કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો.